કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના કથિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી ગયો છે। ત્યારે ભાજપા દ્વારા વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। વડોદરામાં ભાજપા કાર્યકરોએ ગાંધીનગર ગૃહ ખાતે મૌન ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ભાજપા આગેવાનોનો આરોપ છે કે કોંગ્રેસ હવે હારના ભયથી ગુજરાતની અસ્મિતા અને મહાપુરુષો પર પ્રહાર કરી રહી છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આ મુદ્દે રાજકીય તણાવ વધી રહ્યો છે। હવે કોંગ્રેસ આ વિરોધ પર શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની મીટ મંડાઈ છે। માહોલ ચાલી રહ્યો છે। કેરળના એક ચૂંટણી સભાની અંદર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ગુજરાતની જનતા માટે શબ્દો વાપર્યા છે કે ગુજરાતની જનતા અભણ છે, એ જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્ટેટમેન્ટ છે। અમે એની આલોચના કરવા અને ઘોર નિંદા કરવા માટે આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો છે। અમારા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી સૌ કાર્યકર્તા ગાંધીનગર ગૃહ ખાતે બેસીને આનો એક ખૂબ વિરોધ કરી રહ્યા છે। પરંતુ આપ સૌને ખ્યાલ છે કે કોંગ્રેસની આવી ઓછી રાજનીતિ અનેક વાર આવા દુર્ભાગ્યપૂર્ણ સ્ટેટમેન્ટ એમના અનેક નેતાઓ દ્વારા સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, મણિશંકર અય્યર હોય, એવા અનેક નેતાઓ અનેક વખત આવા દુર્ભાગ્યપૂર્ણ સ્ટેટમેન્ટ વાપરી ચૂક્યા છે। આ અમની ઓછી રાજનીતિ દેશના લોકોને ખબર પડી। હું ગુજરાતની જનતા વતી કહેવા માંગુ કે શું ગુજરાતની જનતા અભણ છે? તો અમારા મહાપુરુષો જન્મ લીધો હતો, મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ઝવેરચંદ મેઘાણી હોય, એવા અનેક મહાપુરુષો ગુજરાતની જનતામાં જન્મ લીધો, તો શું તમે બધાને અભણ માનો છો? ગુજરાતનો આજે ઇતિહાસ જુઓ તો કલા હોય, સાહિત્ય હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, ખાસ કરીને વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આપણા ઇતિહાસમાં પણ ગુજરાત અગ્રેસર હતું। આજે પણ પૂરા વિશ્વની અંદર વેપાર ધંધામાં ગુજરાત અગ્રેસર છે। તો જ્યારે આવું અગ્રેસર રાજ્ય હોય એની જનતાને તમે એક વાક્યમાં ઇલિટરેટ કહી દો, કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે। ખરેખર તો જનતાની માફી માંગવી જોઈએ। દેશની જનતા અને ગુજરાતની જનતા એમની પાસે અપેક્ષા કરે છે કે તમે સિનિયર નેતા છો, દેશની સમક્ષ માફી માંગો કે આવા સ્ટેટમેન્ટ કદાપી ના અપાય। અને હું તો કહું એમને કોંગ્રેસે તો સંસ્કાર આપવા